કાંકરેજમાં ફોર્મ ચકાસણી પૂર્ણ 1 જિલ્લા પંચાયતમાં તેમજ 2 તાલુકા પંચાયતમાં ભાજપ બિનહરીફ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચકાસણી દરમિયાન કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાની માહિતી મળી છે. વિગતો અનુસાર જિલ્લા પંચાયતની કંબોઈ બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પર ગોપાલસિંહ સવજી સોલંકી બિનહરીફ ભાજપ જાહેર થયા છે, જ્યારે તાલુકા પંચાયતની બુકોલી બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પર ભાજપના કૈલાસબેન અમરસિંહ સોલંકી બિનહરીફ જાહેર થયા છે. તદુપરાંત ખોડા તાલુકા પંચાયત બેઠક અનુસૂચિત આદિજાતિ પરથી ભાજપના વાસીભાઈ મેવાભાઈ ભીલ પણ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ચકાસણી પૂર્ણ થતા હવે બાકીની 18 તાલુકા પંચાયતની બેઠકો માટે તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આ સાથે જ કાંકરેજ તાલુકામાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને રાજકીય ચહલ પહલ તેજ બની છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત.